ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता युद्ध खंड पूर्वार्ध अध्याय 3 भूतगण अने त्रिपुरनो धर्म। भगवान शिव कहेवा लाग्या, हे देवताओ, हूँ तमारा कष्टने जाणुं छुं, परंतु हूँ शुं करूं? कारण के हजी त्रिपुर स्वामी पोताना पुण्योने परवारी गयो नथी, तेने कारणे ते अवध्य छे। જ્યાં સુધી તે મારો ભક્ત છે ત્યાં સુધી તેને હું મારી શકતો નથી. તમે બધા ધર્મને જાણો છો, તેથી ધર્મ વિશે વિચાર કરો. મારી સંમતિ છે કે એને માટે તમે લોકો વિષ્ણુની પાસે જાઓ અને એ જે પ્રમાણે સૂચવે તે પ્રમાણે આચરો. દેવતાઓએ બ્રહ્માને આગળ કર્યા, બધા વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુની પાસે પહોંચી દેવતાઓ પ્રસન્ન થયા. તેમણે પોતાના દુઃખનું કારણ શીઘ્ર જ વિષ્ણુ ભગવાનને નિવેદિત કર્યું. વિષ્ણુએ સર્વ વાતોને સાંભળીને કહ્યું, તે સત્ય છે કે જ્યાં ધર્મ હોય ત્યાં દુઃખ ન હોવું જોઈએ. સૂર્યનો ઉદય થતાં અંધકાર હોતો નથી. દેવતાઓએ કહ્યું, ત્યારે અમે શું કરીએ? અમારું દુઃખ કેવી રીતે દૂર થશે? અમારી સ્થિતિ કેવી થશે? અમે સુખી થઈશું? ત્રિપુરોના રહેતા ધર્મ રહી શકતો નથી. જે પ્રમાણે હોય તે પ્રમાણે તેના વધનો ઉપાય કરો, અન્યથા સર્વ દેવતાઓ કાળનો કોળિયો થઈ જશે. ત્યારે દેવતાઓની આ પ્રાર્થનાને સાંભળીને નારાયણ ભગવાને પોતાના મનમાં વિચાર કર્યો કે હું દેવતાઓનું કાર્ય કેવી રીતે કરું? કારણ કે તારકાસુરનો પુત્ર તો શિવજીનો ભક્ત છે. સમર્થ વિષ્ણુએ યજ્ઞોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા જ યજ્ઞગણ હાજર થયા. તેમણે તે પુરાણ પુરુષોત્તમ યજ્ઞપતિ વિષ્ણુને નમસ્કાર કરી પ્રસન્ન કર્યા. ત્યારે તેમણે બતાવીને વિષ્ણુએ ઇન્દ્ર વગેરેને કહ્યું કે હે દેવતાઓ, ત્રણેય જગતની ત્રિભૂતિને માટે યજ્ઞ કરો. યજ્ઞથી જ ત્રિપુરનો વધ થાય શકે તેમ છે. સનત કુમાર કહેવા લાગ્યા કે અચ્યુતમ ભગવાનના આ વચનો સાંભળીને તેમણે પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. દેવગણોને યજ્ઞોનું સ્તવન કરવા લાગ્યા. સવિધિ યજ્ઞનું વિધાન કર્યું. પછી તો યજ્ઞકુંડમાંથી જ ત્રિશૂળને ધારણ કરનાર કદાવર શરીરવાળો ભૂત સમુદાય નીકળી પડ્યો. ત્યારે અનેક પ્રહારોથી યુક્ત અને પ્રકારના વેશ ધારણ કરનાર કાલાગ્નિ રુદ્ર સમાન કાલ સૂર્ય જેવો એ ભૂતગણ વિષ્ણુને કહેવા લાગ્યો કે હે ભગવાન, કહો અમારે શું કરવાનું છે? ત્યારે વિષ્ણુએ એમને કહ્યું કે હે ભૂતગણ, દેવ કાર્ય માટે તમે લોકો મારી આજ્ઞાને સ્વીકારી ત્રિપુર નગર તરફ જાઓ અને તેને નષ્ટ કરી નાખો. એમાં જ તમારી ખ્યાતિ છે. વિષ્ણુના આ વાક્યોને સાંભળીને ભૂતગણ બધો ત્રિપુર નગર તરફ ચાલ્યો ગયો, પરંતુ તેમાં પ્રવેશ કરતા જ સમગ્ર ભૂતગણ એના તેજથી બળવા લાગ્યો. કેટલાક તો ભસ્મ થઈ ગયા. જે બચ્યા તે વિષ્ણુ પાસે દોડ્યા. તેમનો સંહાર સાંભળીને વિષ્ણુ ચિંતિત થયા. તેમણે જોયું કે ઇન્દ્ર વગેરે દેવતાઓ સંતપ્ત છે. દૈત્યોના 3 નગરોને કેવી રીતે જીતવા તેની ચિંતામાં છે. વિષ્ણુએ વિચાર કરીને કહ્યું, જે હોય તે હોય, ધર્માત્માનો નાશ કદી પણ થઈ ન શકે. ત્રિપુર હજુ તો ધર્માત્મા છે, તેને કોણ મારી શકે? શિવનો પૂજક પાપી કેમ હોતો નથી? તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. જેથી કામનાની પૂર્તિને માટે રુદ્રની પૂજા આવશ્યક છે. લિંગ પૂજનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી વેદ ધર્મ અને શિવ પૂજન આ બંને વસ્તુઓ છે ત્યાં સુધી ત્રિપુરનો નાશ થઈ શકશે નહીં. આમ વિચાર કરીને વિષ્ણુએ આ 3 અસુરોના વેદ ધર્મ અને શિવાર્ચનનો નાશ કરવો તે યોગ્ય ધાર્યું. દેવતાઓએ કહ્યું, તમે સર્વ તમારા ઘેર જાઓ, હું તમને શક્ય તેટલી મદદ કરું છું. હું શક્ય હશે તો 3 દૈત્યોને રુદ્રથી વિમુખ કરીને તેને ભસ્મ કરી નાખીશ. સનત કુમાર કહેવા લાગ્યા, તેમની આજ્ઞા માનીને દેવતા પોતાના સ્થાને આવ્યા. વિષ્ણુ તેમને હિતનું વિધાન કહેવા લાગ્યા. તે સર્વ પાપ નાશક વૃત્તાંત હવે હું તમને સંભળાવું છું, તે સાંભળો. અધ્યાય 4 નાસ્તિક શાસ્ત્રો પ્રાદુર્ભાવ. સનત કુમાર કહેવા લાગ્યા કે ભગવાને પોતાની માયા વડે અત્યંત તેજસ્વી માયાવી પુરુષને પ્રગટ કર્યો, જે મુંડી હતો. તેણે મલિન વસ્ત્ર પહેર્યું હતું. એક હાથમાં કાષ્ટ પાત્ર હતું અને બીજા હાથમાં સાવરણી હતી. હળવે હળવે તે સાવરણી ફેરવતો હતો. એક હાથમાં વસ્ત્ર હતું. મુખ પર વસ્ત્ર લપેટાયેલું હતું.
તથા વિકલ વાણી વડે ધર્મ ધર્મ એમ તે બોલતો હતો. આવા આ મુનિ વિષ્ણુ સમક્ષ આવ્યા, પ્રણામ કર્યા. તેમણે સામે ઊભા રહ્યા. હાથ જોડીને તેઓ હરિને કહેવા લાગ્યા, એ હરિહન, હે પુણ્ય, મારા માટે શું આજ્ઞા છે? મારા શું નામ છે? મારું સ્થાન કયું છે? ત્યારે તેમના વચનો સાંભળીને વિષ્ણુ ઘણા પ્રસન્ન થયા. એમણે તેને કહ્યું, મને તમારી આવશ્યકતા છે. તમે મારા અંગથી ઉત્પન્ન થયા છો, તેથી મારું જ સ્વરૂપ છો. તમે મારું કાર્ય કરવાને માટે યોગ્ય છો, તેથી તમારી પૂજા થશે. તમે અરિહન નામે ઓળખાશો. આ પછી બીજું પણ તમારું નામ હશે, જે ફરી કોઈ વાર હું તમને જણાવીશ. હમણાં તો તમારે કાર્ય કરવાનું છે તે કરો. તમે ઘણા માયાવી છો, એથી 16,000 શ્લોકવાળા એક શાસ્ત્રનું તમે નિર્માણ કરો, જે વર્ણાશ્રમ ધર્મથી રહિત હોય, તેમજ શ્રુતિ અને સ્મૃતિના નિયમોથી પર હોય, જેમાં અપભ્રંશ શબ્દો તો ઘણા જ હોય અને કર્મ વિવાદ પણ વર્ણિત હોય. આ માટે હું મારી માયાને તમારી સાથે મોકલું છું. સાથે સાથે એને નિર્માણ કરવાનું સામર્થ્ય પણ આપું છું. પરમાત્મા વિષ્ણુના આ વચનો સાંભળીને તે મુંડીએ તેમને પ્રણામ કર્યા અને તે બોલ્યા, હે જનાર્દન, મારે શું કરવાનું છે એને માટે આજ્ઞા આપો. આપની આજ્ઞાથી જરૂર હું સફળ થઈશ. આવું સાંભળીને વિષ્ણુએ તે મોહમાયાને તે શાસ્ત્ર ભણાવ્યું, જેમાં સ્વર્ગ નર્ક અહીં છે, બીજે ક્યાંય નથી. પછી શિવજીના ચરણ કમળનું ધ્યાન કરી વિષ્ણુએ કહ્યું, બસ આ વિધાન દ્વારા જ તમે બધા દૈત્યોનું સંમોહન કરો અને તમે તેની પાસે જઈ આ જ શાસ્ત્ર ભણાવો, જેથી તમને કોઈ દોષ નહીં લાગે. આ દ્વારા ત્રિપુરના તમોગુણ વધશે, જેનાથી તેમનો નાશ થશે. મારી આજ્ઞાથી તમારા આ ધર્મનો વિસ્તાર થશે તથા તમને મારી ગતિ પ્રાપ્ત થશે. ત્યાંથી પછી મરુસ્થળમાં જઈને તમે કલિયુગ આવે ત્યાં સુધી પોતાના ધર્મમાં સ્થિત રહી નિવાસ કરજો અને કલિયુગનો પ્રારંભ થતાં પોતાના શિષ્યો પ્રશિષ્યો સાથે સ્વધર્મનો પ્રચાર કરજો. આમ કહીને વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. ત્યાં મુંડીએ ભગવાનની આજ્ઞાથી પોતાના ઘણા શિષ્યો બનાવ્યા. તેમને પોતાનું એ જ માયામય શાસ્ત્ર ભણાવ્યું. જેમાં હતા તેવા જ 4 મુંડી પણ તેમના શિષ્ય થયા. પરમાત્મા હરિને નમસ્કાર કરી તેઓ ત્યાં ઊભા રહ્યા. ભગવાને પણ શિવની આજ્ઞાની પાલન માટે શિષ્યોને અત્યંત પ્રસન્નતાથી કહ્યું, મારી આજ્ઞાથી જેવા તમારા ગુરુ છે તેવા તમે થશો. તમે ધન્ય છો. તમે સદગતિને પ્રાપ્ત કરશો. તેઓ પણ પાખંડી થયા. ગુરુની જેમ મલિન વસ્ત્રને ધારણ કરનાર, અલ્પભાષી, નાસિકા ઉપર વસ્ત્ર લપેટનાર થયા. આ બધાનો તેઓ લાભ લેવા લાગ્યા. હાથમાં પાત્ર લઈને આમ તેમ કરવા લાગ્યા. પોતાના હાથમાં વસ્ત્ર, કટકામાં ઢાંકેલી સાવરણીને લઈ તે ફરવા લાગ્યા. ફરતા જીવ હિંસાના ભયથી ધીરે ધીરે ચાલતા ભગવાને તેમને પકડ્યા અને તેમને તેમના ગુરુને હવાલે કર્યા. સૌથી પહેલા તો તમને આદિ તરીકે ઓળખાશે તે પ્રમાણે તેમના નામકરણ કર્યા. પૂજ્ય હોવાથી તમે પૂજ્ય કહેવાશો. ઋષિ, યતિ અને ઉપાધ્યાય એવા તમારા પ્રસિદ્ધ નામો હશે. વળી તમે હંમેશા મારું અરિહન નામક શુભ અને શત્રુનાશક નામ પણ યાદ રાખજો. સનતકુમાર કહેવા લાગ્યા. ત્યાર પછી તે માયાવી પ્રણામ કરી શિષ્યો સહિત શીઘ્ર ત્રિપુર નગર તરફ પ્રસ્થાન કરી ગયો. ત્યાં જઈને તેણે શીઘ્રાતિશીઘ્ર પોતાની માયા ફેલાવી અને બાળકોને મોહિત કર્યા. પરંતુ શિવજીના પ્રભાવથી ત્રિપુરમાં તેની માયા ચાલી ન શકી. તેથી તે વ્યાકુળ થયા. તેમણે વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુએ શિવનું સ્મરણ કર્યું. તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને તેમણે નારદજીનું સ્મરણ કર્યું. નારદજી ઉપસ્થિત થયા. ભગવાન વિષ્ણુએ તેમને ત્રિપુર નગર પ્રતિ જવાની આજ્ઞા આપી અને કહ્યું કે હે ઋષિઓ સહિત ત્યાં જઈને તમે ત્યાંના નિવાસીઓને મોહિત કરો. નારદજી ત્રિપુર ગયા. તે માયાવી પાસે પોતે પણ દીક્ષા લીધી. પછી તે ત્રિપુરપતિને મળ્યા. નારદ બોલ્યા કે ધર્મપરાયણ એવા યતિ આપના નગરમાં આવ્યા છે. સર્વ વિદ્યા સંપન્ન છે. શ્રેષ્ઠ વેદ વિદ્યામાં તત્પર છે. અમે ઘણા ધર્મ જોયા છે, પરંતુ તેમના ધર્મના જેવો ધર્મ તો જોયો જ નથી.
તેથી મેં પણ તેમની પાસે દીક્ષા લીધી છે. આથી તમે પણ તે ધર્મને ગ્રહણ કરો. આ સાંભળીને ત્રિપુરાધીશને આશ્ચર્ય થયું. મોહિત થઈ તે પણ મુંડી પાસે મુંડી દીક્ષા લેવા માટે ગયો. એણે એને ગુરુ બનાવ્યો. એ જોઈને બધા જ ત્રિપુરવાસીઓ તેનાથી દીક્ષિત થયા. સમગ્ર ત્રિપુર એ માયા વિના શિષ્યોથી ઉભરાઈ ગયો. ઓમ નમઃ શિવાય.